કુતિયાણાના ચિકાસા ગામ હાલ જળબંબાકાર બની ગયું છે। ભાદર અને ઓજત નદીના પાણી આ ગામમાં ઘૂસી ગયા છે। છેલ્લા 3 દિવસથી ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાયેલા છે। ગ્રામજનો ઘરની છત પર રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોએ 3 દિવસથી ભોજન પણ નથી લીધું અને છત ઉપર પોતે બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે। અનેક વિસ્તારો છે જળબંબાકાર બની ગયા છે, કારણ કે જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે અને સાથે જ જે રીતે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જે ગામડાઓ છે તેની અંદર નદીની જેમ પાણી છે તે વહી રહ્યા છે। જ્યાં હું ઊભો છું એ કોસ્ટલ હાઈવે એટલે પોરબંદર માંગરોળનો મુખ્ય કોસ્ટલ હાઈવે છે, તેના આ દ્રશ્યો છે, તેની આસપાસના ગામડાના દ્રશ્યો જેની અંદર ગામડાઓ છે તે બેટમાં છે તે ફેરવાઈ ગયા છે અને લોકો છે તે પરેશાની હાલ ભોગવી રહ્યા છે। કારણ કે જે રીતે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ઉપરવાસમાં જે પાણી આવી રહ્યું છે તેના કારણે જે ડેમો છે, જે નદીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે અને ગામો જે આખા છે તે બેટમાં ફેરવાયા છે, સંપર્ક વિહોણા થયા છે। તેમ છતાં પણ ન્યૂઝીલેન્ડ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને ખાસ કરીને જોઈ શકો છો જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે છે માંગરોળથી પોરબંદર વચ્ચેનો જે કોસ્ટલ એરિયા છે તેના ગામડાઓ છે। કેટલાક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે અને પાણીનું વહેણ કેટલું છે આપની કલ્પના કરી શકો છો કે જ્યાં ઊભો છું કોસ્ટલ હાઈવે, આસપાસના ગામડાઓના ઘરોની અંદર પાણી। ગામના સરપંચ છે, તમારું નામ શું છે, કયું આ ગામ છે અને આ ગામની સ્થિતિ કેટલા વર્ષથી છે? હું જોઈ રહ્યો છું કે વરસાદ તેમ છતાં પણ લોકો છે પાણીમાં છે। મારું નામ કાનાભાઈ આલાભાઈ કોડિયાતર, ગામ સિકાસા। આ પાણીની પરિસ્થિતિ છે 2007થી, જ્યારથી આપણે હાઈવે ઊંચો ઉપડ્યો ને ત્યારથી। બાકી ઘણા વર્ષોથી અહીંયા અમે પેઢીઓથી રહીએ છીએ, ક્યારેય આવું પાણીની પરિસ્થિતિ થતી નહીં। પણ હવે જે આ હાઈવે દર ઉપડ્યો ત્યાંથી પાણીનો જે આ અમારા ગામની પરિસ્થિતિ આવી છે, પણ જે બાજુ નીચેના વિસ્તારમાં જે 25 થી 30 ગામ છે બધેની આવી જ પરિસ્થિતિ છે। જે રોડ કાંઠે છે એના અત્યારે કોઈ ન્યૂઝવાળા આવે બધા એનું થાય રહ્યું, નીચેના ગામડામાં ક્યાંય કોઈ અત્યારે ગામની બહાર નીકળી શકતું નથી। એક દ્રશ્યો બતાવો, એક વાર જો દ્રશ્યો કે સુધીના પાણી છે, જે વ્યક્તિ આવી રહ્યા છે તેના કમર ઉપર એ પાણી છે જોવા મળી રહ્યા છે। એટલે આ કલ્પના કરો કે આ જે આખો વિસ્તાર છે એ વિસ્તારની શું સ્થિતિ હશે અને મુખ્ય કોસ્ટલ હાઈવેની આસપાસ એટલે રસ્તો હાઈવે ઉપર હોવાને કારણે જે પાણી છે ઓવરફ્લો નથી થઈ શકતું અને બાજુમાં દરિયો છે, આઈ થિંક તમારા ગામથી આગળ, અમારા ગામથી દરિયો આગળ છે। જે આ હાઈવે છે અહીંથી છે નરવાઈ સુધી બ્રિજ હોય તો આ ક્યારેય પાણીનો પ્રશ્ન થતો નથી। જે આ હાઈવે અને બ્રિજ નથી મૂક્યું એને હિસાબે જ પાણી રોકાય છે। કેટલા ગામોની સ્થિતિ આ પ્રકારની છે? જ્યાં ઊભો છું આ તમારું ગામ છે, એ ગામથી આસપાસના ગામડાઓમાં શું સ્થિતિ હશે? જ્યાં 25-30 ગામ છે નીચેના વિસ્તારના, એ બધા ગામડાની આ જ પરિસ્થિતિ છે। 25-30 ગામડાઓની આ સ્થિતિ એટલે આ ઘેડ પંથક જે ઘેડ પંથકની આ સ્થિતિ છે। હું ફરી દ્રશ્યો બતાવીશ આપને કે આપ જોઈ શકો છો કે મારી પાછળ આખો હાઈવે છે, હાઈવેનો મેઇન રોડ છે આર્યો। લોકો જો પોતાના ઘરની બહાર ઊભા છે, આ જોઈ શકો આ ગામ એન્ટર થવાનો મુખ્ય આ માર્ગ છે અને ગામનું નામ તમે શું કહ્યું? ચિકાસા ગામ છે। આ જે હું આ રિપોર્ટ બતાવ્યો ચિકાસા ગામનો આ રિપોર્ટ બતાવી રહ્યો છું। જોઈ શકાય છે કે લોકો પોતાની ઘરની બહાર છે અને પાણીનું વહેણ જોઈ શકો, જે રીતે દરિયો તોફાની બનતો હોય, નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય તે પ્રકારનો હાલ અહીં જોવા મળી રહ્યા છે। લોકો છે પરેશાન, અનેક લોકો કહી રહ્યા છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 2 દિવસથી લોકોને ખાવાનું નથી મળી રહ્યું, તે લોકોની સ્થિતિ પણ। વડીલ, તમે પાણીમાં કેટલું પાણી હતું આગળ તમારે? પાણી છે, બહુ જ પાણી છે। હું જો તમારે અહીંયા સુધી કમરથી ઉપર પાણી હતું? હા, કમરથી ઉપર પાણી હતું। તો અહીંયા કેટલા ઘરો છે? અહીંયા 15-20 ઘર છે। 15 ઘરે 20 ની સ્થિતિ આવી જ છે અત્યારે? બધી પરિસ્થિતિ આવી જ છે। ઘર છોડી નીકળી ગયા, બરોબર, બધા રોડ ઉપર આવી ગયા। ઢોર રાખો છો, રોડ ઉપર છે, ઢોર ઢાકર માણસ બધા રોડ ઉપર આવી ગયા। આ રોડ ઉપર આવી ગયા, કદાચ કુદરત રૂઠી છે તે પ્રકારના દ્રશ્યો છે। સાથે તંત્ર પણ, કારણ કે તંત્ર પણ જવાબદાર છે। તંત્ર કદાચ વ્યવસ્થિત રોડ બનાવ્યો હોત, હાઈવે બનાવ્યો હોત, આ સ્થિતિ ગામની, બ્રિજ બનાવ્યો તો કદાચ સ્થિતિ આ ગામની ના હોત। અને આ એકમાત્ર નહીં પરંતુ અહીંથી આગળ જેટલા 20 થી 25 ગામો છે જેની સ્થિતિ આ જોવા મળી રહી છે અને જેથી જ કહી શકાય કે લોકો હાલ અહીં બેહાલ બન્યા છે। જે રીતે રૌદ્ર સ્વરૂપ અહીં મેઘરાજાએ કર્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર અનેક પંથકો આજે પણ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે। કેમેરા સ્નેક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર। પોરબંદરમાં ઘેડ પંથક ફરી જળબંબાકાર બન્યો છે। ધસમસતા પ્રવાહ વચ્ચે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। જ્યાં ન પહોંચ્યું તંત્ર, ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। ઘેડ પંથકના 25 થી વધુ ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા। સૌરાષ્ટ્ર પંથકમાં જે રીતે બારમે ખાંગા થયા તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ઘેડ પંથક કહેવામાં આવે છે તે ઘેડ પંથકો છે જે
જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડ આપણે આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે અને જે કહી શકાય કે માંગરોળથી પોરબંદરનો જે કોસ્ટલ હાઈવે છે તેના દ્રશ્યો, તેના ગામડાના દ્રશ્યો છે. જ્યાં હું ઊભો છું કદાચ એક દોરીના જે કહી શકાય સપોર્ટથી અને ગામના લોકોના સપોર્ટથી અહીં પહોંચ્યો છું અને ધસમસતો જે પ્રવાહ આવી રહ્યો છે, જે રીતે નદીઓ અને સમુદ્રનો ધસમસતો પ્રવાહ હોય તે પ્રકારનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે. અને લોકો છેલ્લા 2-3 દિવસથી લોકોને પોતાની કોઈ પણ વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળી રહી. કમર સુધી ફરી વળ્યા છે. ગામોની અંદર આખું ગામ છે તે આખું બેટમાં અહીં ફેરવાયું છે. ગામના સરપંચ અને તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે. પ્રવાહ છે પાણીનો જોવા મળી રહ્યો છે. એ લોકો કેટલા પરેશાન થયા છે, પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રાઉન્ડ ન્યૂઝ બતાવ્યું છે દર્શકોને, કદાચ એ અધિકારીઓ પણ અહીંયા જોવે કે હાલ અહીં શું સ્થિતિ છે આ વિસ્તારની. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર. વડોદરા શહેર પરથી પૂરનું સંકટ હવે ટળ્યું છે, પરંતુ જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. વરસાદે જરૂર વિરામ લીધો હોય, પરંતુ પાણી હજુ પણ ભરાયેલા છે, પાણી ઓસર્યા નથી. અને જ્યાં હજુ પણ રેસ્ક્યુની ટીમો કામે લાગેલી છે, હજુ કેટલા લોકો છે જે ઘરમાં ફસાયેલા છે, તેઓની મદદે રેસ્ક્યુની ટીમ, આર્મીની ટીમ આવી રહી છે. અને ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓને બહાર લાવવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ઘણા એવા લોકો છે જેઓએ કદાચ ભોજનની પણ તેમના માટે વ્યવસ્થા ન થઈ. તો મોજ મહુડા વિસ્તારમાં આર્મીએ મોરચો સંભાળ્યો. સામ્રાજ્ય બંગલોઝમાં આર્મી જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. બંગલામાં ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો. ઘર નીચે પાણી ભરાતા બીજા માળ પર ફસાયેલા હતા લોકો. 3 દિવસથી પરેશાન હતા પરિવારજનો અને તેઓને આજે બહાર કાઢવામાં આવ્યા છે. नीचे घर में 4 फुट पानी था और पानी भी नहीं था घर में, पीने का, नहाने का पानी भी नहीं था और खाने का कुछ नहीं था. आज आया सब, 3 दिन से आज आया. छोटी बच्ची थी घर में. हमें आर्मी की टीम आई लेने के लिए और इस तरह हमें बाहर निकाला और अच्छा लग रहा है. अभी ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફૂડ પેકેટ્સ, પાણી, દૂધ અમે સવારથી અત્યાર સુધી 15,000 થી 20,000 પરિવારોને રાશન પહોંચાડ્યું છે. 2 મહિલાઓના રેસ્ક્યુ કર્યા છે. સન સિટી, શ્રીમ, મહાકાળી અને અમરકુંજ, આટલા સોસાયટીઓમાં અત્યારે ગુજરાત સરકાર દ્વારા અને કોર્પોરેશનના વડોદરા કલેક્ટર અને સમગ્ર સંયુક્ત ટીમ સાથે વિતરણની કામગીરી અને બચાવ કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરમાં વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ પૂરની કપરી પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓ હજી બહાર નથી નીકળ્યા. સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે જગ્યા પર હજી પણ પાણી ભરાયેલા છે તે જગ્યા પર જે આર્મી છે તેને મોરચો સંભાળી લીધો છે અને જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની જે પ્રક્રિયા જે છે તે સતત ચાલી રહી છે. અત્યારે સીધા તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સામ્રાજ્ય બંગલો જે છે મુજમોડા વિસ્તારમાં આવેલો છે, ત્યાંના દ્રશ્યો છે. અને આર્મીએ મોરચો સંભાળ્યો છે, એટલે આર્મી જે છે તે વડોદરાવાસીઓ માટે દેવદૂત બનીને આવી હોય તેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. જોઈ શકાય છે કે લોકો જે 3 દિવસથી બંગલામાં ફસાયેલા હતા અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ઘેરાયેલા હતા, એ લોકોનું આર્મી દ્વારા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. એમાં કેટલાક સિનિયર સિટીઝનો પણ સામેલ છે, બાળકો પણ સામેલ છે. એટલે આર્મીના જે જવાનો છે તેઓ દેવદૂત બનીને તમામ લોકોની મદદ પર આવી રહ્યા છે અને તમામ લોકોને જે કપરી પરિસ્થિતિ છે તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે. સીધા દ્રશ્યો મુજમોડા વિસ્તારથી કે મુજમોડામાં અત્યારે જે સ્થાનિક લોકો છે તેમનું રેસ્ક્યુ જે છે તે આર્મીના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે હજી ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આ જ રીતે લોકો જે છે તે ફસાયેલા છે અને લોકો જે છે તે મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. કારણ કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સુધી તંત્ર જે છે તે હજી સુધી પહોંચી નથી શક્યું અને જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યાં પહોંચીને લોકો જે છે તે એકબીજાની મદદ જે છે તે કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. આંટી, શું કહેશો, કેટલી ખરાબ પરિસ્થિતિમાં તમે રહ્યા આટલા દિવસ? नहीं, हम तो हमें खाना पीना सब ऊपर लेके गए थे. नाश्ता था पूरा रास्ता. तो कल हम सबके आगे पाछे खाना बनाया था वो बेचते थे. अंदर कितना डर लग रहा था? घर के चारों ओर पानी पानी. नहीं, वैसे तो मैं ऊपर चले गए थे. बिल्कुल थी. तो
તેઓ ઘરમાં રહેતા હતા, પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે તેઓ ઉપર જે છે તે પહોંચી ગયા હતા બચાવ માટે. જોઈ શકાય છે કે નાની બાળકી છે તેનું પણ રેસ્ક્યુ જે છે તે આર્મીના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે આર્મીના જવાનો છે તેઓ સતત ખડે પગે છેલ્લા 3 દિવસથી જે છે તે વડોદરાવાસીઓની મદદ કરી રહ્યા છે. આ જ રીતે જુદા જુદા વિસ્તારમાં જે તમામ લોકો છે તેમનું રેસ્ક્યુ જે છે તે કરવાની જે છે તે પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. વાહનો પણ જોઈ શકાય છે, લોકોની સ્થિતિ ખરાબ છે, વાહનોની સ્થિતિ ખરાબ છે, લોકોના ઘરો જે છે ત્યાં પાણી જે છે તે ફરી વળ્યા છે. બીજી તરફ જે દ્રશ્યો છે તે બતાવીશું કે વડોદરાવાસીઓ જે છે તે કપરી પરિસ્થિતિમાં એકબીજાની વહારે આવ્યા છે અને જે સ્વયંસેવી સંસ્થાઓ છે, વડોદરા શહેરના કેટલાક નાગરિકો છે, તેઓ આવા જે તમામ ફસાયેલા લોકો છે તેમની મદદ કરી રહ્યા છે. તેમને સમયસર ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. તમામ લોકોને તાત્કાલિક ધોરણે ઇમરજન્સી સમયે મેડિકલની ટ્રીટમેન્ટની જરૂર પડે તો સારવાર મળી રહે એ તમામ પ્રકારના પ્રયત્નો જે છે તે વડોદરામાં કરવામાં આવી રહ્યા છે. એટલે આ જે કપરી પરિસ્થિતિ છે તેમાંથી વડોદરાવાસીઓ વહેલામાં વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો વડોદરાવાસીઓ પોતે પણ કરી રહ્યા છે અને આર્મી, NDRF, SDRF, વડોદરા શહેર પોલીસ, ફાયર બ્રિગેડ તમામે તમામ લોકો જે છે તે અત્યારે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.